આમ આદમી પાર્ટીના કદ્દાવર નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું। ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ એક સાંધે ત્યાં તીર તૂટે જેવા હાલ તેમના થયા છે। જાણે હાલ તેમના માટે રાજનીતિના યુગમાં કંઈક ને કંઈક ઉથલપાથલ ચાલી રહી હોય તેવી સતત ઘટનાઓ ઘટી રહી છે। જેમાંની હાલ એક ઘટના અંગે વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ભાજપે સૌથી મોટું ગાબડું પાડ્યું છે। તમે જાણીને ચોંકી જશો કે ડેડિયાપાડાના ટીલીપાડા ગામે આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, જેમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલાઓથી લઈને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થયા અને ભાજપમાં એન્ટ્રી મેળવી હતી। ભાજપનો દાવો છે કે ડેડિયાપાડાના ટીલીપાડા ગામમાં આપમાંથી 500 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। સાથે જ આ તમામ કાર્યકરોનું ઢોલ નગારા અને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે લાફા કાંડમાં હાલ ચૈતર વસાવાને જામીન મળ્યા છે। તેઓને પોતાના મતવિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશબંધી રાખીને શરતી જામીન આપ્યા હતા। લાફા કાંડમાં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી।